માંગરોળમાં સાંગાણી પરિવાર દ્વારા ઓર્થોપેડિક ક્ષેત્રના નિષ્ણાત તબીબોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. હોટેલ રોયલ ઓનેસ્ટ ખાતે આયોજિત આ સમારોહમાં ડોક્ટર રાજેશ સાંગાણી અને ડોક્ટર અજય સાંગાણીએ ગંભીર ઓપરેશન માત્ર 20 મિનિટમાં સફળતાપૂર્વક પાર પાડી દર્દીને નવજીવન આપનાર તબીબોના યોગદાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સાંગાણી પરિવારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવાની મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શહેરના તબીબી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચિકિત્સા ક્ષેત્રે સેવાભાવ વધારવાનો અને શ્રેષ્ઠ તબીબોને પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. નમસ્કાર મિત્રો, અમારા સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડની જૂનાગઢ બ્રાન્ચમાં ડૉક્ટર કેતન પરમાર, જે ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા બજાવે છે, એમણે લાસ્ટ ઓક્ટોબર 2025ની અંદર 4 એવી સર્જરી જે હેમી આર્થ્રોપ્લાસ્ટી કહેવાય, બાયપોલાર હેમી આર્થ્રોપ્લાસ્ટી, કે જે ગોળા સાંધા બદલવાની જે સર્જરી છે એ ખૂબ એજેડ લોકોમાં 4 એવા દર્દીઓ હતા કે જેમાં આ સર્જરી પોસિબલ જ નહોતી ડ્યુ ટુ રિસ્ક ઓફ એનેસ્થેશિયા અને જોખમના રિસ્ક સાથે. આ સર્જરી સાહેબે લોકલ એનેસ્થેશિયામાં જે કરી અને આ સર્જરી પહેલી 3 સર્જરી 20 મિનિટની અંદર કરી અને લાસ્ટ સર્જરી 3 મિનિટ અને 45 સેકન્ડમાં કરી, કે જે ગણતરી મિનિટોમાં જ કરવી પડે, અધરવાઇઝ ધ પેશન્ટ છે એ ટેબલ ઉપર જ ડેથ થઈ શકે એવું હતું. તો આ 3 મિનિટ અને 45 સેકન્ડની સર્જરીની વર્લ્ડ રેકોર્ડમાં એને સ્થાન મળ્યું અને એમને વર્લ્ડ લેવલનો એક એવોર્ડ મળ્યો છે. તો આ એવોર્ડ માટે ડૉક્ટર કેતન પરમારનું સન્માન કરવા માટે માંગરોળની અંદર મામા સરકાર ની જગ્યા પર એના આંગણે માંગરોળ અને કેશોદની NGO અને પત્રકાર મિત્રોશ્રીઓએ બધાએ એમનું સન્માન કર્યું. એ વતી કે ડૉક્ટર કેતન પરમાર વતી અને સાંગાણી હોસ્પિટલ્સ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે પછી માંગરોળને સેવા મળશે કે શું છે આ વિસ્તારને? હા, આ વિસ્તારને આ સેવા જે અત્યારે જે ચાલુ છે સેવા, એ સેવા કન્ટિન્યુઅસ મળતી રહેશે. સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ કેશોદ, જૂનાગઢ, વેરાવળ, માંગરોળ, ચોરવાડ અને રાજકોટ લેવલે અવેલેબલ છે. આ સર્જરી ડૉક્ટર કેતન પરમાર સાહેબ પર્ટિક્યુલરલી કરે છે, એ બધી હોસ્પિટલમાં જઈને કરી શકશે. બીજું, આ સિવાય ગાયનેક છે કે જે નોર્મલ ડિલિવરી, સિઝેરિયન, એ બધું આ બધી હોસ્પિટલોમાં ફ્રી ઓફ ચાર્જ થાય છે. ENT કાનના ગળાની સર્જરી અમે ફ્રી ઓફ ચાર્જ કાર્ડમાં કરીએ છીએ. જનરલ સર્જરી કે લેપ્રોસ્કોપિક સર્જરી, દૂરબીનની બધી સર્જરીઓ, એપેન્ડિક્સની કોઈ પણ સર્જરી હોય તો ગવર્મેન્ટની જે યોજના છે, પ્રધાનમંત્રી કાર્ડની યોજના, આ યોજના હેઠળ અમે ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ. આ સિવાય અમે રાઉન્ડ ધ ક્લોક 24/7 ICU અને મારા વતી MD ડિપાર્ટમેન્ટ, ડૉક્ટર રાજેશ સાંગાણીભાઈ MD ડિપાર્ટમેન્ટ અમે ચલાવીએ છીએ મિત્રો. તો આ વિસ્તારને અમે છેલ્લા 20 વર્ષથી સેવા આપીએ છીએ અને આપતા જ રહેશું. જે સિદ્ધિ છે એ કોઈ નાની સિદ્ધિ નથી, જે આપ સૌએ તો એને બિરદાવી જ છે, પણ ડૉક્ટર લેવલે પણ આ સિદ્ધિ બહુ મહત્ત્વની સિદ્ધિ છે કે 3 મિનિટ 45 સેકન્ડ જેવા ટાઈમમાં આવડી સખત સર્જરી, લાઈફ થ્રેટનિંગ સર્જરી જે કરવી, આ સિદ્ધિને અમે આપ સૌના આશીર્વાદથી, સરકારના આશીર્વાદથી અમે એને પદ્મશ્રીમાં નોમિનેટ કરવા જઈ રહ્યા છીએ અને આશા રાખીએ ગવર્મેન્ટની અને આપ સૌના સહકારની કે સાહેબને પદ્મશ્રીથી પણ જલ્દીથી નોમિનેટ થાય.